અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલી નોંધ મુજબ તારીખ 23-24 ડિસેમ્બર દરમિયાન યાત્રાધામ દ્વારકામાં આહિર સમાજની લગભગ 37,000 જેટલી મહિલાઓ મહારાષ્ટ્રમાં જોડાઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। આવડું વિશાળ આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન થવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણની આહિર વંશની મુખ્ય બે ઐતિહાસિક ગાથાઓ પ્રખ્યાત છે। જી હા મિત્રો, એક ઐતિહાસિક ગાથા ઉપર નજર કરીએ તો આજથી લગભગ 450 થી 500 વર્ષ પહેલા વ્રજવાણી ધામ કચ્છમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ ઢોલીના વેશમાં આવ્યા હોવાની માન્યતા છે અને તેના દ્વારા ઢોલ વગાડીને રાસ રમવામાં આવ્યો હતો। ટૂંકમાં વાત કરીએ તો આ રાસમાં તે ઢોલીનું ગળું કાપી દેવામાં આવ્યું હતું અને તે બનાવ બનતાની સાથે જ ત્યાં રાસ રમી રહેલી લગભગ 140 આહિરાણીઓના જીવ પણ એક સાથે પરબધામ પહોંચ્યા હતા। મિત્રો, તે ઇતિહાસની ઝાંખી કરવા માટે આજે દ્વારકાના પવિત્ર આંગણે આવડું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। બીજી ઐતિહાસિક ગાથા મુજબ બાણાસુરીની પુત્રી અને ભગવાન શ્રી કૃષ્ણની પુત્ર વધુ ઉષા દ્વારા રમાયેલા રાસની યાદમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, અખિલ ભારતીય યાદવ સમાજ અને આહિરાણી મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે એસીસી સિમેન્ટ કંપનીના વિશાળ કેમ્પસમાં દ્વારકા ખાતે આયોજન થવા જઈ રહ્યું છે, જેને નંદધામ કેમ્પસ નામ આપવામાં આવ્યું છે। મિત્રો, આહિર મહારાષ્ટ્ર માટે 30 થી પણ વધારે નામી કલાકારો પોતાની સુરમધુર વાણીથી આ આયોજનની સુંદરતામાં વધારો કરશે। તમામ હોટલો, ધર્મશાળાઓ અને પ્રાઇવેટ સંસ્થાઓ અગાઉથી જ બુક કરવામાં આવી છે, જેથી આવનારા તમામ મહેમાનોને સમસ્યાનો સામનો ન કરવો પડે તથા રહેવા જમવાનું આયોજન બની શકે। મિત્રો, આયોજકોના જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાંથી અને મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી લગભગ 37,000 જેટલી મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી છે। જો કે પહેલા મહારાષ્ટ્રમાં 16,108 બહેનોને રાસ રમવા માટેનું આયોજન હતું, ત્યારબાદ તેમાં અત્યાર સુધીમાં 37,000 મહિલાઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। આ કાર્યક્રમમાં લગભગ 1.5 લાખ આહિર સમાજના લોકો હાજર રહેશે। તમામ 37,000 બહેનોને ગીતા પુસ્તક તરીકે ભેટ આપવામાં આવશે। મેદાનની સફાઈ, ટેન્ટ બાંધવા, પાર્કિંગની વ્યવસ્થા, મહેમાનોના રહેવા જમવા વગેરેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। સમય કાર્ય મિત્રો, તારીખ 23/12/2023 ના રોજ ઉદ્ઘાટન થશે, ત્યારબાદ બપોરે 3 કલાકે હસ્તકલા અને ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવશે। સાંજે 6 વાગ્યે સમૂહ મહાપ્રસાદ, સાંજે 7 થી 11 વાગ્યા સુધી વ્રજવાણી રાસ ગરબા તથા કીર્તન કરવામાં આવશે। રાત્રે 11 વાગ્યાથી લોક ડાયરો માયાભાઈ આહિર, તારીખ 24/12/2023 સવારે 5 વાગ્યે મહારાજ શ્રી કૃષ્ણ તથા દેવી તત્વનું આહવાન, સવારે 7 વાગ્યે ગીતા સંદેશ, સવારે 8:30 થી 10 વાગ્યા સુધી મહારાસ, સવારે 10 થી 10:30 સુધી એક લોહિયાર આહિર, સવારે 10:30 થી 11 સુધી સામાજિક સંદેશ, 11 થી વિશ્વ શાંતિ રેલી, બપોરે 1 થી 3 સુધી સમૂહ મહાપ્રસાદ।